So hello everyone. This is the R4U, the Bob Show. R4U એક અમારું રનિંગ ગ્રુપ છે સુરતનું અને Bob Show is our first attempt to start a podcast. A podcast to kind of spread awareness about running. Long distance running માં એક quote છે. The longer you run, the long run teaches you how to handle suffering. બેઝિકલી અમે ચાહીએ છીએ કે અમારા સિવાય બી બીજા બધા લોકો સફર કરે. So that's why we are doing this podcast to kind of spread this message. On the show, we have myself, I'm the host, Ravish, amateur runner, બ્રિજેશ ગજેરા અને ધ્રુવ જે બંને કોચ છે R4Uના. ક્વિક ઇન્ટ્રોડક્શન અબાઉટ બ્રિજેશ. બ્રિજેશ એ અમારા ભીષ્મ પિતામાં છે લોંગ ડિસ્ટન્સ રનિંગના. મે બી કદાચ 1001 વર્ષ પહેલાં એનો જન્મ થયો હતો. એમને તમે કંઈ બી પૂછો એ તમને જવાબ આપશે. અને 20 વર્ષથી આઈ થિંક રનિંગ કરે છે અને ઇન્ડિયામાં ક્વાઇટ ફેમસ છે એઝ લોંગ ડિસ્ટન્સ રનર. અને એ રન પણ કરે છે અને કોચ પણ કરે છે. અને ધ્રુવ ત્રિવેદી આપણા અર્જુન છે, શાર્પ શૂટર. એને તમે સુરતમાં SVNIT ટુ ડુમ્મસ અને ડુમ્મસથી પાછા બોલાવો 2 કલાકની અંદર દોડીને આવી જશે. ફાસ્ટર દેન 2 કલાક બરાબર ને? 2 કલાકથી અંદર 25, રાઈટ? યા, બરાબર. કરેક્ટ. 10 ની પહેલા તો પહોંચી જ જશે. હા, એક્ઝેક્ટલી. ભજીયા વગર એ પણ. સો યા આઈ મીન ચા પીવા ઉભા રહીએ તો થોડું મોડું થાય. એ સાચી વાત છે. યા. So, I mean, let's hear it from them. Basically, અમે આ શો દ્વારા રનિંગનો અવેરનેસ સ્પ્રેડ કરવા માંગીએ છીએ. સ્પેશિયલી અમે ગુજરાતમાં અને ગુજરાતી લેંગ્વેજમાં વાત કરી રહ્યા છે બિકોઝ વી વોન્ટ ધીસ ટુ બી અ લોકલ થિંગ. વી વોન્ટ મોર લોકલ રનર્સ ઇન સુરત એન્ડ ગુજરાત આગળ આવી શકે અને મેસેજ સમજી શકે એટલે. ઓકે. The format of the show simple હશે. We will start with some questions, થોડા questions, common questions, individual questions અને પછી લાસ્ટમાં we'll go through a quick fire round as well. Tell us about how everything started. What was your running journey? બધું જ. તો રવીશ, થોડીક મિસ્ટેક થઈ ગઈ. 20 વર્ષ નહીં પણ 17 વર્ષથી હું રનિંગ કરું છું, એટલે તમારો ડેટા જરા ખોટો હતો. 3 વર્ષ અમે ચેરિટીમાં આપીએ છીએ, કઈ ટેન્શન નહીં. એટલે મેં 2008થી રનિંગ સ્ટાર્ટ કર્યું અને રવીશ જે આપણો હોસ્ટ છે, રવીશની સાથે જ મેં રનિંગ ચાલુ કરેલું. વચ્ચે રવીશને બહુ લાંબો ગેપ આવી ગયેલો, પણ મેં કન્ટિન્યુ કર્યું. 2008માં બેંગ્લોરમાં ફર્સ્ટ વર્લ્ડ 10K થયેલી બેંગ્લોરની, અને સનફિશ 10K. સનફિશ 10K જે હવે TCS વર્લ્ડ 10K તરીકે ઓળખવામાં આવે છે. અને એનું ઇનિશિયલ એડિશન, ફર્સ્ટ એડિશનમાં મેં સાઇન અપ કરેલું. અને ફર્સ્ટ ડે જ્યારે હું દોડવા માટે નીકળ્યો ઘરની બહાર, તો મારાથી ખાલી 2 કિલોમીટર રન થયેલું. અને 2 મહિનાની અંદર એ 2 કિલોમીટરથી 10 કિલોમીટરની જર્ની થયેલી. બેંગ્લોરમાં એક સરસ રનિંગ ટ્રેનિંગ ગ્રુપ હતું, નાઇકી રન ક્લબ. અને ત્યાં એક બહુ એક્સપિરિયન્સ્ડ રનિંગ કોચ હતા, બીડુ સર. બેંગ્લોરમાં તો બહુ મોટું નામ હતું. તો એ બીડુ સર આ ટ્રેનિંગ ચલાવતા હતા. એમની અંડર મેં 2 મહિના ટ્રેનિંગ કરી અને ધેટ્સ હાઉ માય જર્ની બિગેન ઇન રનિંગ. તો ફર્સ્ટ 10K પછી મને એવું લાગ્યું કે રનિંગને લીધે થોડા હેલ્થ બેનિફિટ થઈ શકે છે, કારણ કે એ 2 મહિનામાં મારું જે એન્ડ્યુરન્સ ઇમ્પ્રૂવ થયું, એના પછી હું કોઈ હિમાલયાઝમાં ટ્રેક પર ગયો અને એ ટ્રેક મેં વધારે એન્જોય કર્યું, કારણ કે મારું એન્ડ્યોરન્સ થોડું બેટર થયેલું. એટલે પછી એવું થયું કે આ એક્ટિવિટી કન્ટિન્યુ કરવાની જરૂર છે પોતાના પર્સનલ બેનિફિટ માટે, પછી એ હેલ્થ હોય કે પછી આઉટડોરમાં વધારે તમારે ટાઈમ સ્પેન્ડ કરવું હોય, એ બધા માટે. તમે એટલે ત્યારે શું કરતા હતા બેંગ્લોરમાં ફોર ધ વ્યુઅર્સ, so એમને ખબર પડે કે તમે અનહેલ્ધી હતા ત્યારે? હા, એટલે 2004માં હું બેંગ્લોર ગયેલો અને મેં ત્યાં જોબ જોઈન કરેલી. મેં IT સેક્ટરમાં 2 ડેકેડ્સ, 20 વર્ષ કામ કરેલું છે. અને 2004થી હું બેંગ્લોરમાં હતો ટિલ 2021. ઓકે, એટલે બેંગ્લોર હું વર્ક ખાતર હતો, પણ વર્ક સિવાય બાકીના ટાઈમમાં ફરવાનું, ટ્રેકિંગ ને એ બધું એક્ટિવિટી ચાલુ હતી. અને રનિંગને લીધે એ ફરવાનું, ટ્રેકિંગ એ બધું વધારે એન્જોયેબલ થઈ ગયું, કારણ કે તમારી ફિટનેસ એકવાર ઇમ્પ્રૂવ થાય તો પછી ઇટ સ્પ્રેડ્સ ટુ અધર આસ્પેક્ટ્સ ઓફ યોર લાઈફ, રાઈટ? મતલબ તમે
ડે ટુ ડે સારી રીતે એન્જોય કરી શકો, સારી રીતે સ્પેન્ડ કરી શકો. તમે કોઈ એડવેન્ચરસ એક્ટિવિટી બી કરવી હોય તો એના માટે બી બહુ વિચારવું ના પડે. એક્સેલન્ટ. રનિંગના લીધે તમે કેટલું ટ્રાવેલ કર્યું હશે? કેટલી કન્ટ્રીઝ, કેટલા સ્ટેટ્સ, કેટલી જગ્યાઓ તમને યાદ છે? લગભગ છેલ્લા 17 વર્ષમાં જેટલું બી ટ્રાવેલ છે રનિંગને લીધે જ છે. હમ. પણ રનિંગની સાથે સાથે બીજા ઇન્ટરેસ્ટ બી કમ્બાઈન કરી લેવાના હોય, એટલે ખાલી રનિંગ માટે જવા એવું નહીં, પણ એની સાથે ક્યારેક કોઈ ટ્રેકિંગ ટ્રીપ હોય, ક્યારેક કોઈ બીજું સાઇટ સીઈંગ ટ્રીપ હોય, કઈ બી હોય, બધું કમ્બાઈન કરીએ. જેમ કે છેલ્લા 17 વર્ષમાં મેં લગભગ 10 કન્ટ્રીઝ હું ફરેલો છું, મોસ્ટલી ફોર રનિંગ, સાયકલિંગ. સાથે સાથે ઇન્ડિયામાં નોર્થ ઇસ્ટ સિવાય એવા કોઈ સ્ટેટ નથી જ્યાં હું રનિંગ માટે ના ગયો હોય. તો લગભગ દેશના 25 સ્ટેટ મેં ખાલી રન માટે વિઝિટ કરેલા છે. પછી વાહ. એકવાર તમે ત્યાં જાઓ પછી રનની સાથે સાથે તમે થોડો વધારે ટાઈમ સ્પેન્ડ કરો, થોડું લોકલ કલ્ચર પણ જાણવાની ટ્રાય કરો, થોડુંક ત્યાં વધારે ટાઈમ સ્પેન્ડ કરીને બીજું કંઈ બી જે એક્ટિવિટી હોય એ બી સાથે કમ્બાઈન કરો. એવી રીતે મારું મોટાભાગનું ટ્રાવેલ રનિંગ કે પછી કોઈ જાતની આઉટડોર એક્ટિવિટી માટે જ હોય છે. એક્સેલન્ટ. સો બેઝિકલી રનિંગ becomes a lifestyle for you then. રનિંગ બીકમ્સ વેરી ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધ લાઈફસ્ટાઈલ. એટલે સવારે એકવાર રનિંગ થઈ જાય એટલે એમ માનો કે તમારો દિવસ બહુ સારી રીતે સ્ટાર્ટ થઈ ગયો, અને પછી જે બી તમારે બીજું કોઈ પ્લાન હોય, એ જે બી એક્ટિવિટી તમે કરવા માંગતા હોય એ બી તમે સાથે સાથે આરામથી કરી શકો. એક્સેલન્ટ. ને ધ્રુવ, તમારી જર્ની શું રહી છે રનિંગની? હવે લગભગ છેલ્લા 10 વર્ષથી મેં રનિંગ ચાલુ કર્યું છે 2014માં. હમ. અને એઝ અ પ્રોફેશનલ મારું ક્લિનિક છે, ડૉક્ટર છું હું. તો આમ જોવા જઈએ તો રનિંગ ચાલુ નહોતું કર્યું એ પહેલાંની મારી લાઈફસ્ટાઈલ પ્યોર સુરતી લાઈફસ્ટાઈલ હતી. સવારે 8:30-9 વાગે ઉઠવાનું, સેવ ખમણનો નાસ્તો કરવાનો અને 10 વાગે ક્લિનિક જવાનું. બપોરે આવીને પાછું 2-2.5 કલાક રાજકોટ સ્ટાઇલમાં સૂઈ જવાનું અને રાત્રે દોસ્તારો સાથે રખડવાનું. હમ. પાછું બીજે દિવસે સવારે એનું એ જ. લગભગ આવું 2010થી 2014 ઓલમોસ્ટ 4 વર્ષ સુધી આવી જ લાઈફ ચાલતી હતી. અને ધીરે ધીરે વજન વધતું હતું હમ. અને આમ આખો દિવસ એવું ફીલ થતું હતું કે યાર આ શું કરી રહેલા છે, કંઈક તો સમથિંગ ઇઝ ગેટિંગ રોંગ વિથ બોડી એમ. હમ. તો એ અરસામાં છે ને સુરતમાં એક નાઇટ મેરેથોનનું એડવર્ટાઇઝમેન્ટ આવ્યું કે નાઇટ મેરેથોન થવાની છે. અને ત્યારે તો એ પણ નથી ખબર કે મેરેથોન એટલે શું, મેરેથોનમાં કેટલું ડિસ્ટન્સ હોય, શું કરવાનું હોય, નથિંગ. બસ ખાલી વિચાર આવ્યો કે ચાલો આવું મેરેથોન જેવું છે તો કંઈક આમાં પાર્ટિસિપેટ કરીએ અને એ બહાને આપણાથી કંઈક એક્ટિવિટી કરી શકાય. તો 10 Correct. કિલોમીટરમાં રજીસ્ટર કરાવ્યું અને વિચાર્યું કે ચાલો હવે આવતીકાલથી આની ટ્રેનિંગ ચાલુ કરીએ. અને આઈડિયા તો કોઈ જ નહોતો, કોઈ કોચ નહોતું પાસે કે કેવી રીતે કરવું, કેવી રીતે નહીં કરવું. એટલે હું અને મારો એક કઝિન છે, મારા ઘરથી એક 2 મિનિટના ડિસ્ટન્સ પર રહે, તો અમે 2 જણા ભેગા થયા કે ચાલ ભાઈ તું પણ મારી જોડે. એવી રીતે અમે 2 જણાએ ચાલુ કર્યું. તો લગભગ 100 કે 150 મીટરમાં તો હાંફી ગયા કે આ તો યાર દોડવું આપણું કામ નથી. તો પણ એક અંદરથી એવી ફિલિંગ થતી હતી કે ના કંઈક કરવું તો છે, ભલે થાકીએ તો થાકીએ. એટલે પછી વોક કર્યું, જોગ કર્યું, આવી રીતે અઠવાડિયું પસાર કર્યું. રોજ 1.5-1.5 કિલોમીટર થતું હતું. અને ફોર્ચ્યુનેટલી અમે જે રજીસ્ટર કરાવ્યું હતું ત્યાંથી છે ને મેસેજ આવ્યો કે અમે એક કોચ હાયર કર્યા છે. હિઝ નેમ વોઝ ઇયાન ડેક્સ્ટર લેન્ડબ્રુક, હુ ઇઝ ફ્રોમ ઇંગ્લેન્ડ. અને હી ઇઝ અ વેરી પ્રોફેશનલ કોચ. ઘણા બધા ઓલિમ્પિક્સ રનરને ટ્રેનિંગ આપે છે. ત્યારે થયું કે ચાલો ભાઈ હવે આ ભાઈ પાસે આપણને કંઈક શીખવા મળશે. કારણ કે અઠવાડિયું 10 દિવસ તો બહુ ખરાબ ગયેલા, દોડાતું તો હતું જ નહીં, ખાલી નીકળતા હતા સવારે એટલું સારું હતું. અને એ લોકોના કોચિંગ પ્રમાણે એમના ટ્રેનિંગ પ્લાન ફોલો કરવાના ચાલુ કર્યા. તો ડેઈલી સવારે ભેગા થતા હતા, થોડું વોર્મઅપ, થોડી એક્સરસાઇઝ, સ્ટ્રેચિંગ, રન, આવી રીતે કરતા કરતા 2-2.5 મહિના થયા તો 10 કિલોમીટર તો દોડાતું થઈ ગયું. અને એક સાચી વાત કરું તો રનિંગ એક એવું એડિક્શન છે કે એક વખત તમે 10 કિલોમીટર દોડાતા થાવ એટલે તમને થાય યાર 10 તો દોડીએ જ છે, ચાલો હવે 21 દોડીએ, 42 દોડીએ. આવી રીતે કરતા કરતા 10 મહિનાની અંદર જ મેં લગભગ 3 થી 4 હાફ મેરેથોન, 2 ફૂલ મેરેથોન, એક અલ્ટ્રા મેરેથોન અને એક સાઉથ આફ્રિકાની કોમરેડ્સ મેરેથોન, આ બધું જ કરી નાખ્યું. લગભગ 10-12 મહિનાની અંદર જ રનિંગ ચાલુ કર્યા. વાહ. એટલે એવું કહી શકાય કે એક એવું એડિક્શન છે કે તમે એક વખત આની અંદર ઘૂસો પછી બહાર તો નીકળવાના નથી. બસ ખાલી એક શરૂઆત કરવાની છે. હા, પણ મે બી એડિક્શન એ એક
અલગ વર્ડ છે આના માટે કોઈ પોઝિટિવ એ લાગવો જોઈએ બિકોઝ એડિક્શન ઇઝ સાઉન્ડ લાઈક અ નેગેટિવ વર્ડ. હા એક આ સારી આદત છે બેઝિકલી હા રાઈટ. એમાં બહુ જ તમને બેનિફિટ મળ્યો છે. હવે તમે મહિનામાં અને વર્ષમાં કેટલું દોડો છો? મતલબ મહિનાના 250 થી 300 કિલોમીટર એવરેજ રન થાય છે. વાહ, હમ. નાઇસ, કુલ. થિંક તમે બંને જે બોલ્યા કે યુ નો બિફોર રનિંગ આફ્ટર રનિંગ તમારી લાઈફ ચેન્જ થઈ ગઈ. ઓકે, બ્રિજેશ બોલ્યો અબાઉટ ટ્રાવેલ, બટ તમને બીજા બેનિફિટ્સ શું લાગે છે રનિંગના અપાર્ટ ફ્રોમ ટ્રાવેલ અને હેલ્થ? તમને શું લાગે છે બેનિફિટ્સ? જો હું વાત કરું તો સૌથી મોટો બેનિફિટ તો ડિસિપ્લિન એંગલથી જ આવે કે એકવાર કેમ તમે તમે રનિંગ તમારો ડિસિપ્લિન સમજાવવા માટે તમારો શેડ્યુલ તમે સમજાવી શકો કેવો હોય છે? એક્ઝેક્ટલી હા હું એના પર જ આવતો હતો. એટલે એકવાર તમે નક્કી કરો કે તમે આટલા કિલોમીટર દોડવા માંગો છો કે કોઈ ઇવેન્ટ માટે સાઇન અપ કરો, એના માટે તમારે ટ્રેનિંગ કરવી પડે. એટલે એક તો મોટિવેશન છે કે તમારે ઇવેન્ટ કરવી છે. હવે એના માટે જે ટ્રેનિંગ છે, ટ્રેનિંગ મોટિવેશન ટેક્સ યુ ટુ ધ સ્ટાર્ટ, બટ હાઉ ડુ યુ લાઈક ગો ટુ ધ ફિનિશ? ફોર દેટ યુ રિક્વાયર ધ ટ્રેનિંગ, રાઈટ? હવે એ ટ્રેનિંગ માટે વોટ સસ્ટેન્સ યુ ઇઝ ધ ડિસિપ્લિન. એટલે જો તમારે વીકમાં 4 દિવસ રનિંગ કરવાનું હોય, 2 દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કે મોબિલિટી કે ફ્લેક્સિબિલિટી કઈ બી ટ્રેનિંગ કરવાની હોય, તો હવે આપણો ઇન્ડિયાનો વેધર એવું છે, ક્લાઇમેટ એવું છે કે આપણે આખો દિવસમાં રનિંગ કે પછી આ કોઈ એક્ટિવિટી નહીં કરી શકીએ. તમારે સવારનો કે સાંજનો જ ટાઈમ યુટિલાઇઝ કરવો પડે, વહેલી સવાર કે સાંજ, રાઈટ? એટલે તમારે વહેલા ઉઠવું પડે. અને એવું ના થાય કે વીકમાં તમે એક જ દિવસ વહેલા ઉઠો કે 2 દિવસ. રોજ તમે ઉઠો, રોજ તમે એક્ટિવિટી કરો તો જ આ સસ્ટેન થઈ શકે. એટલે મારું શેડ્યુલ જેમ કે હું રોજ સવારે 5:15 થી 5:30 ની વચ્ચે ઉઠી જાઉં અને બાય 6 o'clock આઈ એમ રેડી ટુ સ્ટાર્ટ માય રન કે પછી જે બી રૂટીન હોય, યોગા હોય કે પછી મોબિલિટી ડ્રિલ્સ હોય કે કંઈ પણ. અને બાય 8 o'clock એ એક્ટિવિટી પૂરી થાય. અને હવે સવારે 5:30 કે 5 વાગે તમારે ઉઠવા માટે રાત્રે બી ટાઈમે સૂવું પડે. તમારે સ્લીપ ઇઝ ઓલ્સો વેરી ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ટ્રેનિંગ, રાઈટ? એક્ઝેક્ટલી. એટલે સુવાને પણ બહુ તમારે પ્રાયોરિટી આપવી પડે. મિનિમમ 7 કલાકની ઊંઘ હોવી જોઈએ, 7 થી 8 કલાક. તો એના માટે તમે શું કરો? સાંજે રાત્રે 10 વાગ્યા સુધીમાં તમારે સૂઈ જવું પડે જો સવારે 5, 5:30 ઉઠવું હોય તો, રાઈટ? એટલે હું 10 વાગે સૂઈ જાઉં, સવારે 5:30 કેમ ઉઠું. એટલે હવે આ મારા વેકિંગ અવર્સ છે. એમાં સવારે 2-2.5 કલાકમાં વર્કઆઉટ ને બધું થયું. અને ત્યાર પછી એ પ્રમાણે તમારો બ્રેકફાસ્ટ પર્ટિક્યુલર ટાઈમે થઈ જાય, એ પ્રમાણે તમારો લંચ, ઇવનિંગ, ડિનર બધું એ પ્રમાણે જ ચાલે. કારણ કે તમારો દિવસ પર્ટિક્યુલર ટાઈમે સ્ટાર્ટ થયો છે, બધી એક્ટિવિટી ટાઈમે સ્ટાર્ટ થઈ છે, રાઈટ? અને પ્રોબેબલી આ ડિસિપ્લિન ને ફોકસ તમને તમારા બીજા લાઈફના એસ્પેક્ટ્સમાં હેલ્પ કરે છે. હા, એક સિમ્પલ એક્ઝામ્પલ. હું જ્યારે બેંગ્લોરમાં હતો, હવે બેંગ્લોરમાં being a cosmopolitan city, Bangalore also has a very rich night life. એટલે યસ. જ્યારે મેં રનિંગ ચાલુ નહીં કરેલું ત્યારે ક્લબ વિઝિટ્સ, લેટ નાઇટ ડિનર્સ ને ફ્રેન્ડ સાથે પાર્ટીઝ ને એ બધું ચાલતું. એકવાર રનિંગ રેગ્યુલર ચાલુ થઈ ગયું પછી આ બધું લેટ નાઇટ પાર્ટીઝ ને બધું તો બંધ જ થઈ ગયું. તમારે કોઈને મળવું બી હોય કે તમારે કોઈ સેલિબ્રેશન બી કરવાનું હોય તો તમે લંચ ટાઈમમાં કરો કે પછી બ્રેકફાસ્ટ વખતે મળો. તમારું સોશિયલાઇઝિંગ પણ એ પ્રમાણે એક્ઝેક્ટલી. સેટ થઈ જાય. કરેક્ટ. નો, ઇન્ટરેસ્ટિંગ. હવે આઈ થિંક દેર ઇઝ અનધર એસ્પેક્ટ. તમારું સોશિયલ સર્કલ પણ ચેન્જ થવા માટે થિંક તમારું રનિંગ સર્કલ ડેવલપ થાય અને રનિંગમાં નવા લોકો મળે તમને અને થિંક નવા નેટવર્ક ડેવલપ થાય છે. સોશિયલ આસ્પેક્ટ ઇઝ ઓલ્સો વેરી બિગ થિંગ. રનિંગ એમ તો કે લોકો કે રનિંગ ઇઝ ન્યુ ગોલ્ફ, રાઈટ? જેમ કે ગોલ્ફ ઉપર મોટા મોટા વેલ્ધી લોકો એકબીજાને મળતા અને સોશિયલાઇઝ કરતા. રનિંગ ઇઝ પુઅર પીપલ ઓર કોમન પીપલ્સ ગોલ્ફ, યા. રાઈટ? કે જ્યાં બધા એક વખત તમે સ્ટાર્ટ લાઈન પર પહોંચો એટલે બધા સરખા છે. પછી તમારી બાજુમાં કોઈ કંપનીનો સીઈઓ હોય, એ બી એટલું જ દોડવાનો જેટલું તમે દોડવાના. કદાચ તમે એનાથી ફાસ્ટ બી હો, ક્યારેક તમે મજાકમાં એમને કહો બી ખરા કે અહીંયા મેં તમને બીટ કરી દીધો. એવું બધું થાય પણ સ્ટાર્ટ ઇન્ટરેસ્ટિંગ લાઈન અને પોઈન્ટ. ફિનિશ લાઈન પર બધા સરખા છે. ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ. કયા સેલિબ્રિટી કે કયા સીઈઓ સાથે તમે દોડો છો? એટલે હું દોડેલો છું સેલિબ્રિટીઝ લાઈક અનિલ અંબાણી,
He's no longer that big celebrity now. Milind Soman, of course. Um, some Olympians also. Nisha Millet, uh, Reet Abraham. હા, એ બધા Uh, તમારું નેટવર્ક પણ એમાં એ રીતે ડેવલપ થયું છે ને. exactly. Exactly. ઇન્ટરેસ્ટિંગ. ગુડ. મૂવિંગ ઓન, એક ક્વેશ્ચન ધ્રુવ માટે. સો તમે કીધું કે તમારી પ્રોફેશનલ લાઈફ, યુ આર અ ડોક્ટર. થિંક ડોક્ટર્સ લાઈફ ઇઝ વેરી ડિમાન્ડિંગ. તમારે ઇમરજન્સીમાં આમ તેમ ભાગવું પડે એક્સેટ્રા. હાઉ ડુ યુ મેનેજ? બ્રિજેશ બોલ્યા એક તો એ શેડ્યુલ અઘરો છે, બરાબર હમ છે, પ્લસ તમારી પ્રોફેશનલ લાઈફ ઇઝ વેરી ડિમાન્ડિંગ, રાઈટ? સો હાઉ ડઝ એવરીથિંગ વર્કઆઉટ તમારા માટે વિથ ઓલ ઓફ ધીસ? પ્લસ જો તમે કોચિંગ કરો છો. હમ, એક રીતે જોવા જઈએ તો તમારે જ્યારે રેગ્યુલર તમારો રનિંગ શેડ્યુલ ફોલો કરવો હોય, જે રીતે બ્રિજેશભાઈએ કીધું કે અઠવાડિયાના 4 દિવસ રનિંગ ને 2 દિવસ સ્ટ્રેન્થનિંગ, એની સાથે તમારી પ્રોફેશનલ લાઈફને બી બેલેન્સિંગ કરવી એટલી જ જરૂરી છે. તો તમે જેમ કીધું તો હવે મારી વાર ઘણી વખત એવું થતું હોય કે રાતના મિડનાઇટ ઇમરજન્સી કોલ આવે, તો હું એવી રીતે પ્રયત્ન કરતો હોઉં કે જ્યારે પણ મને સમય મળે, બપોરે, રાત્રે, દિવસમાં, તો અડધો કલાક, પોણો કલાકના નાના નાના સ્મોલ નેપ લઈને હું બોડી રિકવર કરવાની ટ્રાય કરું. પણ રનિંગ સ્કીપ નહીં થાય એની પાછળ બી ધ્યાન રાખું. ઘણી વખત એવું થાય કે રાતના 2:30-3 વાગે પેશન્ટ જોવા જવાનું આવ્યું હોય ને સવારે 5 વાગે રનિંગનું શેડ્યુલ હોય, તો રનિંગ તો કરી જ લઈએ, પણ પછી આવીને એટલું એક નાનું સરખું સ્મોલ નેપ લઈ લઉં કે જેથી એ સ્લીપ કવર થઈ જાય. ઇન્ટરેસ્ટિંગ. થિંક હમ. મે બી બ્રિજેશ અગ્રી કરશે, બટ આ બહુ હમ્બલ જવાબ છે ધ્રુવનો. વી નો હી ઇઝ અમોંગ્સ ધ fastest runners in Surat, top runners in Gujarat, and many other regions as well, Yeah, right? one of the fastest amateur runners in the country, I would say. એક્ઝેક્ટલી રાઈટ. અને જે રીતે એ ટ્રેનિંગ કરે છે, પ્રોફેશનલ લાઈફ મેનેજ કરે છે, રિકવર થાય છે, પ્લસ અમને ખબર છે કે એમના સ્ટુડન્ટ્સ કેટલા ખતરનાક છે, જે એમને હેરાન કરતા હોય છે. સો ઇટ ઇઝ રિયલી આઈ મીન ઇટ ઇઝ રિયલી ગ્રેટ. અમે અને Commendable. બીજી એક વાત એક ટ્રેનિંગમાં હોય છે કે તમે જ્યારે ટ્રેનિંગ કરતા હો, તમારી સાથે જે ટ્રેન કરતા હોય, તમારી સાથે ભાગતા હોય, તમારી સ્પીડ કે તમારી સેમ એજિલિટી ફોલો કરી શકે એવા લોકો હોય, તો ઇટ્સ ઇઝી ફોર ટ્રેનિંગ, રાઈટ? અને જ્યારે આપણે સુરતમાં દોડીએ છીએ, ઓબ્વિયસલી દેર ઇઝ અ બંચ અમારા જેવા લોકો જે એમેચ્યોર છે અને મીડિયમ સ્લો પેસ પર દોડે છે, અને ધ્રુવ બેઝિકલી રન્સ વેરી ફાસ્ટ. તો એની ટ્રેનિંગ પણ એ રીતે અલગ હોય છે, અને એ એકલા હાથે પોતાની ટ્રેનિંગ કરે છે અને બીજાને પણ હેલ્પ કરે છે. સો દેટ ઇઝ વેરી કમેન્ડેબલ એન્ડ અ વેરી ડિફિકલ્ટ જોબ ટુ ડુ. It is. એબ્સોલ્યુટલી. Cool. Now, coming to some more questions, individual questions, ધ્રુવને પૂછું. ધ્રુવ, સુરતમાં રનિંગ સીન વિશે તમારું શું કહેવું છે? કેટલા રનર્સ છે? કઈ ટાઈપની ઇવેન્ટ્સ થાય છે? ડિસ્ટન્સીસ, જગ્યાઓ, અને કેવું છે? અને 10 વર્ષમાં શું ચેન્જ થયું છે તમારે? જો આપણે સુરતની વાત કરીએ તો એમ કહી શકાય કે લગભગ છેલ્લા 14-15 વર્ષથી સુરતમાં રનિંગ કમ્યુનિટી જોવા મળે છે. મતલબ 2010-2011ની વાત કરીએ તો હાર્ડલી, મતલબ આંગળીના વેઢા પર ગણી શકાય એટલા 15 થી 20 રનર્સ હતા સુરતમાં જે લોકો રનિંગ કરતા હતા. અને ઇટ વોઝ નોટ અવેર ધેટ મચ કે લોકોને એટલો મેરેથોન વિશે કેવો કંઈ આઈડિયા નહોતો. પણ છેલ્લા 10 વર્ષમાં જોઈએ તો દર વર્ષે 3 થી 4 મેરેથોન નાની મોટી મળીને સુરતમાં થતી હોય છે. અને હવે એવું કહી શકાય કે ઘણું ખરું અવેરનેસ સુરત સિટીમાં રનિંગ તરફ દેખાઈ રહેલું છે. હા. અને હા, હવે આઈ થિંક ઘણી બધી ઇવેન્ટ્સ પણ થાય છે હા, સુરતમાં. ઘણી બધી ઇવેન્ટ થાય છે. અને યસ, બહાર પણ આપણે સુરતની આજુબાજુ પણ ઘણી બધી યસ. ઇવેન્ટ થાય છે. અને બીજી વસ્તુ કે હવે સુરતમાંથી બી ઘણા બધા રનર્સ બહાર દોડવા માટે પણ જાય છે. મતલબ આઉટ ઓફ ઇન્ડિયા પણ ઘણા લોકો તમને જોવા મળે છે કે રનિંગ માટે કે આયર્નમેન માટે કે સાયક્લોથોન માટે લોકો જાય છે. અને આ બધું છેલ્લા 6-7 વર્ષમાં તો ઘણું સારી રીતે ડેવલપ થઈ ગયેલું છે. દેટ ઇઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ. અને સુરતમાં દોડવાની કઈ જગ્યાઓ છે? સુરતનો એમ કહી શકાય એક કોમન રૂટ છે જે તમે હમણાં કીધું, એસવીએનઆઈટી થી ડુમ્મસ ને ડુમ્મસ થી એસવીએનઆઈટી. એબ્સોલ્યુટલી. દર રવિવારે તમને સુરતના 80% રનર એ રોડ ઉપર જ જોવા મળે. અને એ સિવાય ઘણી બધી નાની નાની ઇન્ટિરિયર્સ જગ્યાઓ, ઘણી સારી સારી જગ્યાઓ છે. ઘણા ઘણા ગ્રીનફિલ્ડ, મતલબ જહાંગીરપુરાનો એરિયા છે, જે આજુબાજુ ખેતરો ને એ બધું બહુ જ સારું છે. ઇવન ડુમ્મસના બીચ પર બીચ રન કરવા માટે પણ ઘણી મજા આવે એવું છે. અને સૌથી ફાઇન, સુરતમાં એટલા બધા ફ્લાયઓવર છે તો તમારે જ્યારે કોઈ હિલ ટ્રેનિંગ કરવી હોય તો તમે એ પણ બહુ સારી રીતે કરી શકો છો. અને એબ્સોલ્યુટલી. સુરતથી એક સવારનો એક 1.5-2 કલાકની જર્નીમાં તમે ડાંગ જાઓ,
અને ડાંગમાં તો મતલબ સવારથી સાંજ સુધી દોડો એટલું ઓછું છે. કરેક્ટ. હા. ઇન્ટરેસ્ટિંગ. અને બ્રિજેશ, તમારો પર્સપેક્ટિવ શું છે બીજા સિટીઝમાં? બેંગ્લોર આઈ થિંક વોઝ મચ અહેડ ઓફ ધ કર્વ. બહુ પહેલાંથી ત્યાં લોંગ ડિસ્ટન્સ રનિંગનો ક્રેઝ ચાલુ થયેલો. અને ઇઝ ઇટ કે હવે ટ્રેન્ડ ટિયર 2 ટિયર 3 સિટીઝમાં ફેલાઈ રહી છે લાસ્ટ 5 years પ્લસ? હા, એટલે બેંગ્લોરમાં અર્લી 2000માં ડિસ્ટન્સ રનિંગનો સીન ચાલુ થયેલો. જ્યારે મેં ચાલુ કરેલું ત્યારે કમ્યુનિટી તો પણ એટલી સ્મોલ હતી કે તમે લગભગ કમ્યુનિટીમાં બધાને ઓળખો એવું હતું. એટલે કોઈ ઇવેન્ટમાં જાઓ તો એક દિવસમાં તમને આખી કમ્યુનિટીની ગોસિપ મળી જાય. કોણ કોની સાથે છે, કોણ કોનાથી ખફા છે, અને કોણે કઈ ઇવેન્ટ કરી, કયા ટાઈમમાં, બધું. એટલે અત્યારે જોવા જાવ ને બધી સિટીઝ ટિયર 2 હોય, ટિયર 3 હોય, એ બધી ઇઝ ગોઈંગ થ્રુ દેટ ફેઝ, રાઈટ? એટલે કોઈ જગ્યાએ સુરત જેવી જગ્યાએ કદાચ ગ્રોથ વધારે છે, પણ અત્યારે ઇન્ડિયાની કોઈ પણ સિટીમાં રનિંગ કમ્યુનિટીનો ગ્રોથ બહુ વધારે સારો થઈ રહ્યો છે. અને એ પ્રમાણે ઇવેન્ટ્સ બી બહુ વધારે થઈ રહી છે. અને એને લીધે શું છે કે કમ્યુનિટી વધારે મોટી ને મોટી થતી જાય છે. અને એનું તમને એક્ઝામ્પલ એ રીતે મળે કે તમે આજથી 10-15 વર્ષ પહેલા મુંબઈ મેરેથોન જેવી માર્કી ઇવેન્ટ લઈ લો, ત્યારના ટોપ 50 કે ટોપ 100 રનર્સને જુઓ, એમનો ટાઈમ જુઓ, અને આજની તારીખમાં 2024નો એમના રિઝલ્ટ જુઓ, તો બહુ બધો તમને ડિફરન્સ જોવા મળશે. 3 કલાક 50 મિનિટ કે 4 કલાક આજથી 15 વર્ષ પહેલા મેરેથોનમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ હતો એમેચ્યોર રનિંગ માટે, કે 42 કિલોમીટર જો તમે 4 કલાકમાં કરી શકો તો બહુ સારું કહેવાય. હવે એ જ વસ્તુ 3 કલાકમાં થઈ ગઈ છે એમેચ્યોર કમ્યુનિટીમાં. એટલે ગ્રોથ બધી જગ્યાએ છે. ને આ જે ફાસ્ટ રનર્સ આવે છે એ બધા બી ટિયર 2 ટિયર 3 સિટીઝથી વધારે આવે છે. ઓફકોર્સ નંબર ઓફ રનર્સ આર મોર ઇન મુંબઈ એન્ડ બેંગ્લોર. હા, Some of the fastest runners are coming from the interiors of the country, which is a good sign. કરેક્ટ. હમ. ખરું. ધ્રુવ, અગર કોઈ સુરતમાં નેક્સ્ટ 3 મહિનામાં 10 કિલોમીટર રન કરવાની, આઈ મીન હી વોન્ટ્સ ટુ સ્ટાર્ટ રનિંગ 10 કિલોમીટર્સ, એની પાસે 3 મહિનાનો ટાઈમ છે, તમારી એડવાઇસ શું છે એના માટે? જો 3 મહિનાની અંદર 10 કિલોમીટર રન કરવું મતલબ ઇટ્સ અચીવેબલ ટાર્ગેટ ફોર એનીવન. હમ. બસ ખાલી એક જ મોટો છે, એક જ વસ્તુ છે મેઇન, કે ડિસિપ્લિન અને કન્સિસ્ટન્ટ ટ્રેનિંગ. તમે રનિંગ 10 કિલોમીટર 3 મહિનાની અંદર કરવાની ઈચ્છા છે, તો મારી સૌથી પહેલી એડવાઇસ એ છે કે તમે વોક અને જોગથી ચાલુ કરો. હમ. જે રીતે આપણે નાના હતા અને સ્કૂલમાં દોડતા હતા, ઇટ્સ અ ડિફરન્ટ થિંગ, અને 10 કિલોમીટર રન કરવું એ ડિફરન્ટ થિંગ છે. તો 2 મિનિટ વોક કરો, 2 મિનિટ જોગ કરો, 2 મિનિટ વોક કરો, 2 મિનિટ જોગ કરો, આવી રીતે 25 થી 30 મિનિટ અઠવાડિયું સુધી સ્પેન્ડ કરો. જ્યારે તમને એમ ફીલ થાય કે તમે જોગિંગમાં કમ્ફર્ટેબલ છો, તો વોકિંગનો સમય ઓછો કરતા જાઓ. આ રીતે કરતા કરતા પહેલા 3 થી 4 વીક તમે કરશો, તો આઈ એમ વેરી શ્યોર કે તમે 45 થી 50 મિનિટ એક સારી સ્પીડ પર તમે જોગ કરતા તો થઈ જ જશો. જ્યારે તમે 45 થી 50 મિનિટ વિધાઉટ ઇવન અ સિંગલ વોકિંગ બ્રેક તમે જોગ કરતા થાવ, તો પછી એ સ્પીડ વધારતા વધારતા તમે આગળ વધો અને 101%, 90 પછી 91માં દિવસે તમે 10 કિલોમીટર દોડતા હશો. હવે આની સાથે જે થોડી થોડી નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાની, કે જ્યારે પણ તમે વોકિંગ, જોગિંગ કે રનિંગ શરૂઆત કરો, તો એ પહેલા એક બેઝિક વોર્મઅપ અને પોસ્ટ રન એક પ્રોપર સ્ટ્રેચિંગ, આ બે વસ્તુ બહુ જ જરૂરી છે. કારણ કે આપણે જોતા હોઈએ છીએ કે આ વસ્તુ બહુ જ મિસ થતી હોય છે. ઘણા બધાને રનિંગ તો કરવું છે, પણ કોઈને વોર્મઅપ પણ નથી કરવું ને એ પછી સ્ટ્રેચિંગ પણ નથી કરવું. જે લોકો આવી રીતે રનિંગની શરૂઆત કરે છે, એટલે 2-3 અઠવાડિયાની અંદર જ બધું પરવારી જાય. કારણ કે પછી ઘૂંટણ પણ દુખે, કમર દુખે, બધું જ દુખાવો આવવાનો છે. પણ જો તમે પ્રોપર વોર્મઅપ અને સ્ટ્રેચિંગ ફોલો કરીને ચાલુ કરશો, તો 101%, મતલબ યુ વિલ નેવર સ્ટોપ ધેમ. નો, ટ્રુ. આઈ થિંક દેર આર લોટ ઓફ મિસકન્સેપ્શન્સ અબાઉટ રનિંગ. ઘણા બધા જે રનિંગ નહીં કરતા હોય એ લોકો કહેતા હોય છે કે તમે શું કામ દોડો છો, દોડશો તો તમારા ઘૂંટણ નહીં રહેશે, આ તે. એવી બધી એડવાઇસને તમે શું કહો? જો આના પર મારે તમે એક ડૉક્ટર પણ છો એટલે. બહુ જ ઇમ્પોર્ટન્ટ એક વાત કરવી છે, કે હું એવું માનું છું કે તમે રનિંગ માટે બધી જ સરફેસનો યુઝ કરો. હમ. મતલબ એવું નથી કે બધા જ રન તમારા રોડ ઉપર જ હોવા જોઈએ. આઈડિયલી, કારણ કે તમારા નીને પ્રોટેક્શન, એક વસ્તુ તો છે જ કે તમે કન્ટિન્યુઅસ એક જ સરફેસ પર દોડો તો ડેફિનેટલી ની પર ઇમ્પેક્ટ આવે છે. તો
તમે માટીના ટ્રેક ઉપર દોડો, રોડ ઉપર દોડો, રેતી ઉપર દોડો, આ જુદી જુદી સરફેસ પર તમે દોડશો તો તમારી બોડી એ પ્રમાણે યુઝ ટુ થતી જશે. અને જે મેં હમણાં જસ્ટ થોડી વખત પહેલા કીધું તે કે રન પહેલા પ્રોપર વોર્મઅપ અને સ્ટ્રેચિંગ તમે કરશો અને અઠવાડિયાના 2 દિવસ ખાસ કરીને સ્ટ્રેન્થ ટ્રેનિંગને આપશો. હું ફરી એક વખત કહું કે સ્ટ્રેન્થ ટ્રેનિંગનું ઇમ્પોર્ટન્સ બહુ જ છે રનિંગમાં. ખાલી રનિંગ કર્યા કરશું ને તમે સ્ટ્રેન્થનિંગ નહીં કરો તો 2-3 યર્સની અંદર પછી તમને જ એમ થશે કે યાર હવે નથી દોડાતું, હવે મૂકી દો. એટલે આ બધી જ વસ્તુઓને તમે ફોકસ કરીને રનિંગ કરશો ને તો કદાચ 100 વર્ષ સુધી તો તમારા ઘૂંટણને કંઈ નહીં થાય. એક્સેલેન્ટ. અને રનિંગ એક એવી વસ્તુ છે, આઈ ડોન્ટ થિંક સો કે જેમ કે ક્રિકેટમાં કિટ જોઈએ, ગોલ્ફમાં કિટ જોઈએ, રનિંગ એક એવી વસ્તુ છે તમે બહુ જ બેઝિક વસ્તુઓથી સ્ટાર્ટ કરી શકો. એક્ઝેક્ટલી, કરેક્ટ. એક્ઝેક્ટલી. નો, કુલ. એક ક્વેશ્ચન બ્રિજેશ માટે. આપણે મેરેથોનની વાત કરી, હાફ મેરેથોનની વાત કરી, અલ્ટ્રા, આ બધી અલગ અલગ ટાઈપની રનિંગનો મતલબ શું છે? લાઈક કઈ કઈ અલગ અલગ ટાઈપની રનિંગ છે અને જસ્ટ અબાઉટ લોંગ ડિસ્ટન્સ. એટલે જો બે રીતે આનું ક્લાસિફિકેશન થાય. એક ડિસ્ટન્સ પ્રમાણે હોય કે 5K, 10K, 5 કિલોમીટર, 10 કિલોમીટર, હાફ મેરેથોન. એકચ્યુઅલી હાફ મેરેથોન જેવી કોઈ વસ્તુ છે નહીં. મેરેથોન ઇઝ ધ ડિસ્ટન્સ 42.195 કિલોમીટર. પણ એનાથી અડધી આપણે કેટેગરી બનાવી દીધી, જેને આપણે હાફ મેરેથોન કહીએ. તમે આયર્નમેન લો તો આયર્નમેન નું અડધું ડિસ્ટન્સ કરે એ લોકો એને હાફ આયર્નમેન નહીં કે, એને 70.3 કે 70.3 માઇલ્સ. એટલે પણ રનિંગમાં ટુ મેક ઇટ ઇઝી વી કોલ ઇટ હાફ મેરેથોન. એટલે 5K, 10K હાફ મેરેથોન, મેરેથોન 42.195 અને અલ્ટ્રા ઇઝ બિયોન્ડ 42.195. એટલે જે પણ ડિસ્ટન્સ 42.195 કિલોમીટર્સથી વધારે હોય એ ઇવેન્ટને અલ્ટ્રા મેરેથોન કહેવાય. એટલે આ ડિસ્ટન્સ પ્રમાણે ક્લાસિફિકેશન થયું. હવે અલ્ટ્રા મેરેથોનમાં બી લોકો મલ્ટી ડે અલ્ટ્રા મેરેથોન બી કરે, મલ્ટી સ્ટેજ, કે રોજ થોડા 50 કિલોમીટર કે 100 કિલોમીટર દોડવાના. અથવા તો વન શોટ બી હોય, 100 માઇલ્સ હોય, 222 કિલોમીટર્સ હોય, 333 કિલોમીટર્સ હોય, કે પછી નાના ડિસ્ટન્સમાં જો તો 50 કિલોમીટર્સ હોય, 80 કિલોમીટર્સ હોય, 100 હોય એમ. પછી બીજું એક સરફેસ પ્રમાણે થાય કે આપણે રોડ રનિંગ કરીએ. મોટાભાગની ઇવેન્ટ્સ આપણે જે પાર્ટિસિપેટ કરતા હોય એ રોડ રનિંગ હોય. પણ પછી ટ્રેલ મેરેથોન્સ બી હોય કે જે ટ્રેલ એટલે પેવ્ડ રોડ ના હોય, ડામરનો રોડ નહીં હોય કે કોન્ક્રીટ રોડ નહીં હોય, એને બદલે ડર્ટ સરફેસ હોય, ડર્ટ ટ્રેલ હોય, રાઈટ, કે પછી જંગલનો કોઈ પાથ હોય, ગોટ ટ્રેલ હોય કે એ બધું. તો એવી રીતે ટ્રેલ અલ્ટ્રા થાય. ટ્રેલ અલ્ટ્રા બી બહુ, ટ્રેલ મેરેથોન્સ, પણ મોટાભાગની ટ્રેલ ઇવેન્ટ્સ આર જનરલી અલ્ટ્રા મેરેથોન્સ. શોર્ટર ડિસ્ટન્સમાં ટ્રેલ એટલે આપણે જે ક્રોસ કન્ટ્રી કહીએ ને, જૂના જમાનાનું ક્રોસ કન્ટ્રી ડિસ્ટન્સ, એ બી ટ્રેલ પર થતું. તો એટલે આ રીતે બે રીતે ક્લાસિફિકેશન થાય, ડિસ્ટન્સ પ્રમાણે અને સરફેસ પ્રમાણે. ઇન્ટરેસ્ટિંગ. તમારું સૌથી લોંગ ડિસ્ટન્સ કયું છે? મેં ફિનિશ્ડ લોંગ ડિસ્ટન્સ ઇઝ 90 કિલોમીટર્સ ટ્રેલ અલ્ટ્રા, મેં જે વાગમોન કેરલામાં કરેલી. હા, સો દેટ્સ માય લોંગેસ્ટ. ઓકે. ને ધ્રુવ, તમે લોંગેસ્ટ અને ફાસ્ટેસ્ટ કયું કર્યું છે? લોંગેસ્ટ મેં 2019માં 24 અવર્સ સ્ટેડિયમ રન કરેલું. અને ઇન 24 અવર્સ આઈ ડીડ અરાઉન્ડ 163.5 કિલોમીટર્સ. ઇઝ ધ લોંગેસ્ટ. હા, હા. યસ. અને નોર્મલ મેરેથોન્સ તમે કેટલી સ્પીડમાં ભાગો છો? હમણાં લાસ્ટ ટાટા મુંબઈ મેરેથોન 2024 એ મારી ફાસ્ટેસ્ટ હતી. 2 hours 50 મિનિટ્સમાં એ કમ્પ્લીટ કરી હતી. So 2 hours 50 minutesમાં approximately 42 kilometers, right? યસ, 42 કિલોમીટર્સ. Cool. This is great. આ રેન્ડમ 42.x કિલોમીટર્સ ક્યાંથી આવ્યું, બ્રિજેશ? એની એટલે હિસ્ટ્રી શું છે? એમાં બહુ બધી થિયરીઝ છે. એટલે ડેફિનેટ આન્સર તો કોઈની પાસે નથી. પણ એકચ્યુઅલી જે મેરેથોન નામ જ્યાંથી આવે છે, ગ્રીસમાં એક ટાઉન છે મેરેથોન, અને ફિલિપિડિસ જે માણસ દોડીને ગયેલો મેરેથોનથી એથેન્સ. મેરેથોનમાં ફાઇટ થતી હતી, વોર થતી હતી, અને આ લોકો, ગ્રીક લોકો, એ વોર જીતી ગયા. તો એનું ન્યૂઝ આપવા માટે એ દોડીને એથેન્સ ગયો, જે ગ્રીસનું કેપિટલ હતું, ન્યૂઝ ડિલિવર કરવા માટે. હવે આ ડિસ્ટન્સ એપ્રોક્સિમેટલી 42 કિલોમીટર છે. ઓકે, એટલે હવે ત્યાં જઈને થાકેલો પાકેલો ન્યૂઝ આપીને કોલેપ્સ્ડ, અને એ મરી ગયો. પણ ત્યાર પછી મેરેથોન જીવિત થઈ ગઈ.
એટલે એ ડિસ્ટન્સને લોકો મેરેથોન કહેવા માંડ્યા, કારણ કે મેરેથોન ટાઉનથી એને ચાલુ કરીને એથેન્સ દોડીને ગયેલું. પણ પછી 42 કિલોમીટર એપ્રોક્સિમેટલી ડિસ્ટન્સ હતું. 42.195 એવું માનવામાં આવે છે, એટલા માટે આવ્યું કે 1904માં જે લંડન મેરેથોન થયેલી, હમ લંડન ઓલિમ્પિક્સ, એમાં મેરેથોન ડિસ્ટન્સ ઇન્ક્લુડ થયેલું. અને એ વખતે એ લોકોને મેરેથોન ફિનિશ કરવી હતી બકિંગહામ પેલેસની બહાર. ઓકે, તો જો ડિસ્ટન્સમાં 42 કિલોમીટર કરો તો બકિંગહામ પેલેસથી થોડું દૂર રહી જતું. ઓફકોર્સ. એટલે એ લોકોએ થોડું એક્સટેન્ડ કરીને, ઓફકોર્સ બ્રિટિશ લેગેસી, ગોડ અને સેવ એ ધ ક્વીન. વખતે હા બ્રિટિશ એમ્પાયર બહુ પાવરફુલ હતું, એટલે એ લોકોએ ડિસ્ટન્સ થોડા યાર્ડ્સ એક્સ્ટ્રા કરીને 42.195 કરી નાખ્યું. અને ત્યાર પછી એ જ ડિસ્ટન્સ આજ સુધી ચલાવવામાં આવે છે. ઇન્ટરેસ્ટિંગ. ઓકે, ફોલોઅપ ક્વેશ્ચન, તમારી ફેવરેટ જગ્યાઓ કઈ છે ઇન્ડિયામાં દોડવા માટે? મારી ઇન્ડિયામાં દોડવા માટે, જો હું વધારે, મને નેચરલ લેન્ડસ્કેપ જેવી જગ્યાઓ હોય એ વધારે ગમે. એટલે હું ટ્રેલ અલ્ટ્રા મને વધારે ગમે, જેમ કે મલનાડ અલ્ટ્રા. ડિસ્ક્લેમર, હું મલનાડ અલ્ટ્રા સાથે એઝ અ વોલન્ટિયર જોડાયેલો છું. મલનાડ અલ્ટ્રા મારી ફેવરિટ છે. મલનાડ ક્યાં છે વ્યુઅર્સ માટે? મલનાડ એટલે કર્ણાટકાનો જે વેસ્ટર્ન ઘાટ્સનો એરિયા છે એને મલનાડ તરીકે જાણવામાં આવે. એટલે મલનાડ અલ્ટ્રા થાય ચિકમંગલુરની પાસે, કોફી એસ્ટેટ્સમાં. પછી એવી જ રીતે મેં જે વાગામોન અલ્ટ્રાની વાત કરી, તો વાગામોન એક કેરલામાં હિલ સ્ટેશન છે બહુ સુંદર, તો ત્યાં બી અલ્ટ્રા થાય. પછી ઊટી અલ્ટ્રા સુંદર છે. અપ નોર્થ જાવ તો લદાખ મેરેથોન અને ખારદુંગલા ચેલેન્જ ને એ બહુ બહુ બ્યુટીફુલ પ્લેસીસ છે. એવી જ રીતે તમને હિમાચલ, ઉત્તરાખંડ બધી જગ્યાએ મળી જશે. આપણે સુરતની નજીક બી ડાંગ જેવી જગ્યામાં મને દોડવાનું વધારે ગમે. સિટી રેસીસ કરતા હું આવી જગ્યાઓ વધારે પસંદ કરું. આઉટસાઇડ ઇન્ડિયા, જેમ કે મેં બિગસર મેરેથોન દોડેલી છે યુએસમાં, બિગસર અને બોસ્ટન મેરેથોન. કેલિફોર્નિયા. હા, બિગસર કેલિફોર્નિયા મારા ખ્યાલથી વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ મેરેથોન્સ ઇન ધ વર્લ્ડ. બહુ જ સુંદર છે. હા. Cool. ને ધ્રુવ, તમારામાં કયા મોસ્ટ મેમોરેબલ બ્યુટીફુલ રન્સ રહ્યા છે? કઈ કઈ જગ્યાએ બહાર, સુરતની બહાર? મને આમ જોવા જઈએ ને તો મને હિલ રન્સ કરવાના વધારે ગમે. અચ્છા. 2016માં મેં કોમરેડ્સ મેરેથોન કરી હતી સાઉથ આફ્રિકામાં. અને એમ કહી શકાય કે એ મેરેથોન એટલી બધી મેમોરેબલ છે. એનું રીઝન એક જ છે કે ફર્સ્ટ ટુ 90 કિલોમીટર સુધી થ્રુ આઉટ ધ રૂટ તમને એટલું બધું રસ્તામાં ચીયર્સ કરવા માટે ક્રાઉડ હોય. કદાચ તમને એમ થાય કે હવે હું થાકી ગયો છું ને ઉભો રહું, તો પણ પબ્લિક નહીં ઉભું રહેવા દે. એટલે અને રૂટ પણ એટલો સરસ, એકદમ બ્યુટીફુલ. પછી 2022માં ઊટી અલ્ટ્રા મેં કરેલી, એ પણ મને એટલી જ ગમે છે. અને જે હમણાં જસ્ટ જે બ્રિજેશભાઈ વાત કરી કે સુરતની સરાઉન્ડિંગમાં આપણે જોઈએ તો ડાંગમાં દોડવાની કંઈક મજા જ અલગ છે. અને મારી એવી ઈચ્છા છે કે ટૂંક સમયમાં આપણે એક ડાંગમાં બી કંઈક નાની મેરેથોન જેવું કંઈક ઓર્ગેનાઇઝ કરી શકાય. હજુ સુધી ત્યાં એટલા સારા પાયા પર કોઈ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થઈ નથી. હા. અને બીજું જોઈએ તો ફૂલ મેરેથોનની વાત કરીએ તો જસ્ટ આ વર્ષે જ એપ્રિલ મહિનામાં મેં બોસ્ટન મેરેથોન પૂરી કરી. બોસ્ટન મેરેથોનની બી કંઈક અલગ જ મજા છે. ઇટ્સ વન ઓફ ધ વર્લ્ડ મેજર મેરેથોન. કરેક્ટ. નો, એક્સલન્ટ. જનરલી આપણે જોઈએ છે કે સ્પોર્ટ્સમાં મેલ્સ વધારે આવતા હોય છે, બરાબર છે, એસ્પેશિયલી ટિયર 2 ટિયર 3 સિટીઝમાં. બેંગ્લોરમાં બી મેં જોયું છે, પણ બેંગ્લોરમાં ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો છે. હવે બહુ બધી ફિમેલ્સ પણ આવે છે રનિંગ કરવા માટે, રાઈટ? સુરતમાં તમે શું જુઓ છો? મેલ ફિમેલ પ્રપોર્શન, આર યુ સીઈંગ મોર ફિમેલ્સ કમિંગ આઉટ એન્ડ રનિંગ ધેન બિફોર એક્સેટ્રા? ડેમોગ્રાફિક્સ ચેન્જ થઈ ગયા છે રનિંગના, ફિમેલ્સ, ઓલ્ડ પીપલ ઓલ્સો જોઈનિંગ રાધર દેન જસ્ટ યંગ મેલ્સ? ઇટ્સ ચેન્જિંગ, બટ એટલે હું જેટલું માનું છું એ ચેન્જ એટલો રેપિડ નથી હજી બી. હમ એટલે તમને ફિમેલ્સ થોડી વધારે દેખાય, કદાચ એજ ગ્રુપમાં બી વેરિએશન વધારે દેખાય, પણ એ છે ને માની લો 5, 10, 15% જેવો ગ્રોથ છે. એટલે ઇન્ડિયામાં, મતલબ મેં જેટલી બી ઇવેન્ટ્સ નોટિસ કરી છે, મોટા ભાગે મેલ ટુ ફિમેલ નંબર જુઓ ને તો ટોટલ પાર્ટિસિપેશનના 20 થી 25% ફિમેલ હોય. બહુ સારી ઇવેન્ટ હોય તો કદાચ 30-35% પહોંચે. હજી આપણે એ લેવલે પહોંચ્યા નથી કે ઇટ્સ ક્લોઝ ટુ 50-50. ઓકે. હા, પણ હા, ઇટ્સ ચેન્જિંગ. ધીરે ધીરે વધારે ફિમેલ્સ, વધારે વેરીડ એજ ગ્રુપ વાળા લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે. કદાચ આજથી 5 વર્ષ પછી આ સિનારીઓ હોપફુલી ઘણો ડિફરન્ટ હશે.
ક્લોઝ ટુ 50-50. એક્ઝેક્ટ. ધ્રુવ, તમે સુરતમાં કોચિંગ કરો છો એટલે તમે શું જોવું છે આ વિશે? આ તમને આપણે જોવા જઈએ તો એકદમ સિમ્પલ વસ્તુ છે જેના પરથી આપણે ઓબ્ઝર્વ કરી શકીએ કે કેટલો ફિમેલ રેશિયો છે અને કેટલો મેલ રેશિયો છે. તમે આજે એક રનિંગ ગ્રુપ જુઓ તો સપોઝ 50 જણનું રનિંગ ગ્રુપ છે તો 50માંથી તમને હાર્ડલી 5 કે 6 ફિમેલ્સ જોવા મળશે અને બાકીના મેલ રનર્સ હોય છે. પણ રિયલી એપ્રિસિએબલ કે ફિમેલ્સ એમના ઘરની ડ્યુટીથી બધી વસ્તુઓને લઈને સવારે ઓફિસ ડ્યુટી, ઘર ડ્યુટી, છોકરાઓની ડ્યુટી, આ બધું ધ્યાનમાં રાખીને દે આર ડેડિકેટિંગ ટુ રનિંગ. સો ઇટ્સ રિયલી હેડ્સ ઓફ ટુ ધેમ. એક્સલેન્ટ. હા. નો, આઈ થિંક આપણે જેટલી વધારે ડેમોગ્રાફિક્સ જોઈન કરે રનિંગમાં એટલી વધારે મજા આવે, એટલા ગ્રુપ પણ વધારે ડાયવર્સ થાય અને એટલું અવેરનેસ પણ વધારે સ્પ્રેડ થાય. સો ઇટ્સ અ હેલ્ધી ટ્રેન્ડ અને હોપફુલી એ ટ્રેન્ડ ઓર ઇમ્પ્રૂવ થાય. ઓકે, સો વીલ મૂવ ટુ ધ નેક્સ્ટ રાઉન્ડ. આ સ્પ્રિન્ટ રાઉન્ડ છે. આ રાઉન્ડમાં પહેલે ધ્રુવ અને પછી બ્રિજેશને આપણે 8 ક્વેશ્ચન્સ ક્વિક ફાયર રાઉન્ડમાં પૂછશું અને વીલ ટ્રાય ટુ ગેટ સમ ફન આન્સર્સ ફ્રોમ ધેમ. સો સ્ટાર્ટિંગ વિથ ધ્રુવ ફર્સ્ટ. ધ્રુવ, રનિંગ કરતી વખતે બિગેસ્ટ ડિસ્ટ્રેક્શન શું હોય છે રેસમાં? કૂતરાઓ. ખરેખર એ બહુ મોટું ડિસ્ટ્રેક્શન હોય છે. તમારી સ્પીડ ઓકે, પણ તોડી નાખે અને સાથે સાથે ડર લાગે તે અલગ. ઓકે, ઇન્ટરેસ્ટિંગ. ડોગ્સ આર વેરી Fine. Second question. Have you ever slowed down કે increased your pace if you see a nice girl running in the race? સો મેની ટાઈમ્સ. So many times. કારણ કે ત્યારે એવો વિચાર આવે કે રનિંગ તો પછી બી થઈ જશે, જરાક થોડાક ધીરા તો થઈએ એમ. અચ્છા, નાઇસ. ઓકે. હવે તમારો પીઆર શું છે, પર્સનલ રેકોર્ડ ફૂલ મેરેથોનનો? 2 કલાક 50 મિનિટ. 2 કલાક 50 મિનિટ. હવે નેક્સ્ટ તમે મેરેથોન, આઈ થિંક મુંબઈ તમારી નેક્સ્ટ મેરેથોન છે અને હા. તમે આઈ થિંક 2:45 ટાર્ગેટ કરી રહ્યા છો ને તમે રેસ પર, આઈ મીન યુ આર ઓન ટાઈમ ટુ અચીવ ધેટ, રાઈટ? 2:45 અને રાઈટ 38 રાઈટ. કિલોમીટર પર તમને દિશા પતાની ઇન્જર્ડ મળે, રસ્તા પર બેઠી છે અને કોઈ જ નથી આજુબાજુ, તમે શું કરશો? હા, જો હું તમને એકદમ સાચી વાત કહું તો મુંબઈમાં તો એવું નથી મળવાનું, પણ જો તમે બોસ્ટન જશો તો આવું બહુ મળશે અને હું 100% ઊભો રહી જઈશ. કદાચ 2:45 ની ઉપર 2:45 30 સેકન્ડ થશે તો મને ચાલશે. અચ્છા, નાઇસ. હા. એને તો ગુડ ટુ એને નો. તો ડોક્ટર છે, એને ઊભું જ રહેવું પડે ભાઈ. સાચી વાત છે. ડ્યુટી એક્ઝેક્ટલી. ઓકે, સો મૂવિંગ ઓન. આ નેક્સ્ટ સેટ ઓફ ક્વેશ્ચન્સ એ આપણા રનિંગ ગ્રુપમાંથી અમુક લોકોના છે, એટલે આઈ લાસ્ટ ધ્રુવ. આપણે સન્ડે લોંગ રન કરતા હોઈએ છીએ, સો બેઝિકલી વી રન વિથ સમવન, રાઈટ? અમે 2, 3, 4 કલાક દોડતા હોઈએ છીએ, તો કોઈ કંપની હોય તો સારું લાગે, રાઈટ? સો who would you run with on a Sunday? I will ask you some optional questions. ઓકે. Khozema or Mustafa? મુસ્તફા. Khozema or Bob? બોબ. Khozema or Kinnari? કિન્નરી. Khozema, of course, नहीं. Nikunj or Kinnari? કિન્નરી. Kinnari. निकुंज और मिलिंद? નો વન. अरे, अरे लास्ट માટે હતો ખોઝેમા और મિલિંદ. નો વન. Okay. Okay, next question. Which runner, according to you, has the best potential in R4U? ઇન અવર In our group, R4U ગ્રુપમાં. દેર આર સો મેની પણ એ રનર્સ. અંડર મતલબ પોટેન્શિયલ રન કરે છે. આઈ મસ્ટ સે અમિત અમિત. ઇઝ અ વેરી ગુડ મારા મગજમાં પોટેન્શિયલ. પણ એ જતો. આપણે વધારે પ્રેશર મૂકીએ અમિત પર, રાઈટ? Runner in the R4U group basically is running beyond your expectations. રિસન્ટલી જોઈએ તો ગોપાલભાઈ અને છેલ્લા ઘણા સમયથી ટીનાબેન, જે 1-1.5 વર્ષની અંદર અમેઝિંગ છે. Nice. Ne, who are your top 3 runners in Surat, male and female, according to you? And it can be beyond our group, right? એવું કંઈ નથી. ઇન મેલ આઈ એમ ઓલવેઝ એન્જોયિંગ ટુ રન વિથ બ્રિજેશભાઈ. હમ. ટોપ 3 મારા માટે એવું નથી કે જે સ્પીડ રન કંઈ કરે પણ કે જે હોય. યા તો બ્રિજેશભાઈ, પછી ઇવન નૈનેશ સાથે પણ દોડવાની એટલી જ મજા આવે. બોબ શો. બહુ જ મજા આવે. મતલબ રનિંગની સાથે ઘણી બધી વસ્તુઓ તમને જાણવા મળે. બર્ડિંગ. અને અને ત્રીજું જોઈએ તો જુગલ. જુગલ. યસ. આસ જુગલ. યસ. અને ફિમેલમાં?
ફિમેલમાં આઈ એમ એન્જોયિંગ કંપની વિથ કિન્નરી, દેન કરુણા એન્ડ ટીનાબેન. નાઇસ. Yes, અને ગુડ, આ હતા તમારા ક્વેશ્ચન્સ ક્વિક ફાયર રાઉન્ડ. હોપફુલી યુ એન્જોયડ. Yeah. હવે આપણે બ્રિજેશ પર મૂવ કરશું. તો બ્રિજેશ, તમારા ક્વેશ્ચન સ્ટાર્ટ્સ. ઓકે. નંબર 1, which marathon in India attracts the best crowd? Mumbai Marathon. Mumbai Marathon. Okay. Yeah, without doubt. Yeah. Which are your dream races which you haven't run till now? Interesting. I actually want to do Tokyo Marathon. Tokyo Marathon. Yeah, that's one of my dream marathons. Good. Any ultra? And there is another one. It's called Cork Marathon, Ireland ma. Ultra marathon. Nothing comes to mind right now, but maybe something in Kutch. Okay. Yeah. Any famous DNFs did not finish? Oh yeah, there is this famous one, Silk Route Ultra 2023. મેં 122 કિલોમીટર સિલ્ક રૂટ અલ્ટ્રામાં સાઇન અપ કરેલું. મારી ટ્રેનિંગ મારા ખ્યાલથી ઘણી સરસ થયેલી અને રેસ બી સારી ચાલુ થયેલી. 50 કિલોમીટર મેં લગભગ 6 કલાકની અંદર પતાવી દીધેલું. બટ આ મેરેથોન છે ને એકચ્યુઅલી લદાખમાં થાય અને સાંજે 7 વાગે ચાલુ થાય અને જેમ જેમ ડિસ્ટન્સ વધે એમ હાઇટ વધતી જાય. તો અરાઉન્ડ 65 કિલોમીટર સવારના 4 વાગેલા અને બહુ ઠંડી હતી. ટેમ્પરેચર મસ્ટ બી અરાઉન્ડ ક્લોઝ ટુ 0 અને મને આઈ ગોટ ચિલ્સ. બહુ ઠંડી લાગી ગઈ મને, એટલે આઈ હેડ ટુ અબેન્ડન ધ રેસ. તો હા. Yeah. Okay. ફેમસ ઇનફેમસ. Famous. But I mean, still memorable. વેરી મચ. યસ. I think long distance running એક બીજી વસ્તુ આપણને શીખવે છે કે finish is not always important. Because And it makes you humble. Lot of things have to come together for you to do well. એન્ડ exactly. ઓલવેઝ લિસન ટુ યોર બોડી. મતલબ એવું નથી કે હવે ફિનિશ કરવાનું જ છે. ફર્સ્ટ લિસન ટુ યોર બોડી. ઇફ ઇટ્સ ગિવિંગ સમ સિગ્નલ, સ્ટોપ ઇટ ધેર ઓનલી. Correct. Absolutely. Yes. Okay. Who are your top 3 runners in India? A name and a city, ideally. So I will say Indian runners, કારણ કે એમાંથી જે બે નામ છે ને એ ઇન્ડિયન છે પણ રાઈટ નાઉ એ ઇન્ડિયામાં નથી રહેતા. એટલે એક રનર છે સુજય સલવાડી. એ એકચ્યુઅલી ટ્રાયથ્લીટ છે. બેંગ્લોરમાં જ્યારે એણે રનિંગ ચાલુ કરેલું, વી યુઝ ટુ બી ટ્રેનિંગ પાર્ટનર્સ. એ અત્યારે ડેનમાર્કમાં છે અને વન ઓફ ધ ફાઇનેસ્ટ ટ્રાયથ્લીટ્સ ઓફ ઇન્ડિયા. Yes. એટલે સુજય ઇઝ ડેફિનેટલી ઓન ટોપ. દેન મારો એક બીજો ફ્રેન્ડ છે અવિનેશ કુમાર, જે અત્યારે ચેક રિપબ્લિક પ્રાગમાં જીવે છે અને એ બી બહુ સરસ રનર છે. હું એનું નામ તમને એટલા માટે આપવા માંગુ છું કારણ કે બધા લોકોની એવી મેન્ટાલિટી હોય કે આપણે રનિંગ ચાલુ કરીએ એટલે 1 વર્ષ 2 વર્ષમાં મેરેથોન કરવી છે, રાઈટ? અવિનેશે રનિંગ, લોંગ ડિસ્ટન્સ રનિંગ ચાલુ કરીને લગભગ 10 વર્ષ સુધી ખાલી 10K અને હાફ મેરેથોન પર જ ફોકસ કરેલું અને બહુ એને ઇમ્પ્રૂવ કર્યું. બહુ સ્ટ્રેન્થ ટ્રેનિંગ એઝ વેલ એઝ રનિંગ ટ્રેનિંગ કરી અને ત્યાર પછી 10 વર્ષ પછી એણે એની ફર્સ્ટ મેરેથોન કરી. એનું ફર્સ્ટ મેરેથોન મુંબઈ મેરેથોન 2023, એનો ટાઈમ હતો 2 કલાક 54 મિનિટ, 2 hours 54 minutes ઇન હિઝ ડેબ્યુ મેરેથોન. અને ગયા વર્ષ એટલે આ વર્ષે એણે પ્રાગ મેરેથોન કરી અને વિયેના મેરેથોન કરી અને એ બંને મેરેથોન 2 hours 41 મિનિટ્સમાં ફિનિશ કરી. Excellent. એટલે મને આઈ રિસ્પેક્ટ હિમ બીકોઝ અનલાઇક અધર પીપલ કે આપણે એકવાર ચાલુ કર્યું તો મેરેથોન, અલ્ટ્રા મેરેથોન બધું કરી જ લેવું છે, એણે કીધું નહીં, આઈ વિલ ફોકસ ઓન રાઇટ થિંગ્સ, રાઇટ એલિમેન્ટ્સ ઓફ ટ્રેનિંગ અને પછી આઈ વિલ પ્રોગ્રેસિવલી મૂવ ટુવર્ડ્સ લોંગર ડિસ્ટન્સીસ. So Avinash is definitely another one. Third person, I'll say this female runner Shilpa Dev, who is also my friend from Bangalore, because she is a very good runner, cyclist, trekker, and આ ત્રણેય લોકો હું એટલા માટે રિસ્પેક્ટ કરું ને એટલા માટે મેન્શન કરું છું કારણ કે they follow the process. They are not
હંગ ઓન ધ રિઝલ્ટ કે ભાઈ આપણે આ રિઝલ્ટ લાવવું છે. એમનું મેઇન ઇન્ટેન્શન એ હોય કે કઈ રીતે આપણે બેસ્ટ પ્રોસેસ ફોલો કરીને બેસ્ટ ટ્રેનિંગ કરીએ. આઉટકમ રિઝલ્ટ ઇઝ સેકન્ડરી. તમે પ્રોસેસ કેટલી સારી રીતે ફોલો કરો છો, ટ્રેનિંગ કેટલી સારી રીતે કરો છો, દેટ વિલ separate you from the lot, right? And that will keep you in the game for longer time. આપણે બધા મેરેથોન કે લોંગ ડિસ્ટન્સ રનિંગ કરીએ છીએ લોંગેવિટી માટે. એવું નહીં કે હું આજે છું અને આવતીકાલે. વી આર નોટ કુમાર ગૌરવ ઓફ લવ સ્ટોરી કે વન વન મૂવી વન્ડર નથી આપણે. વી હેવ ટુ કન્ટિન્યુ ધીસ ફોર અવર લાઈફ. એટલે ફોલો ધ રાઇટ પ્રોસેસ. ધેટ્સ વાય ધીસ 3 આર માય ફેવરેટ. ઓકે, નો એક્સેલન્ટ, કુલ. નેક્સ્ટ ક્વેશ્ચન. સો તમે બંને બોસ્ટન મેરેથોનની વાત કરી. પ્રોબ્લી વન ઓફ ધ મોસ્ટ ફેમસ રેસીસ ઇન ઇન્ડિયા. બોસ્ટન મેરેથોનમાં એક સેક્શન છે સ્ક્રીમ ટનલ. વોટ ઇઝ સ્ક્રીમ ટનલ? ઓકે, What is your સ્ક્રીમ સ્ક્રીમ ટનલ એક વેલ્સલી કોલેજ કરીને બોસ્ટનમાં બહુ ફેમસ લેડીઝ કોલેજ છે. અને બોસ્ટન મેરેથોન જે હોપકિન્ટનથી ચાલુ થઈને બોસ્ટનમાં ફિનિશ થાય તો એના લગભગ મિડવે પર અરાઉન્ડ 21 કિલોમીટર માર્ક પાસે વેલ્સલી કોલેજ આવે. વેલ્સલી કોલેજ પેલા એક અંડરપાસ છે, એક ટનલ જેવું છે. એટલે સ્ક્રીમ ટનલ એને એટલા માટે કહેવામાં આવે કારણ કે બોસ્ટન મેરેથોનના દિવસે વેલ્સલી કોલેજની બધી ગર્લ્સ કોલેજની બહાર રોડની બંને સાઈડ ચીયર કરવા માટે ઊભી હોય. અને તમે એમને જોવો એની પહેલા અંડરપાસમાંથી એમનો અવાજ આવે. કારણ કે 30-35 હજાર રનર હોય એટલે કન્ટિન્યુઅસ સ્ટ્રીમ ઓફ રનર્સ. સો દે આર ચીયરિંગ, શાઉટિંગ ફોર એવરીવન. એટલે તમે ત્યાં પહોંચો એની પહેલા તમને અવાજ આવી જાય. દેટ્સ વાય ઇટ્સ કોલ્ડ સ્ક્રીમ ટનલ. And interesting part is that on that day you can kiss any of those girls. That's why it's famous, Scream Tunnel. હા. સો અને વોટ હેપન ટુ યુ એટ ધ સ્ક્રીમ ટનલ જ્યારે તમે બહાર નીકળ્યા? I heard, and after that I'm not going to reveal to you what I did. Okay, interesting. Cool. Have you ever dated a runner? You don't need to name anyone. Yes. Okay, that's cool. And the last question, if you get a shot at representing India in Olympics in your next janam, for example, what would you like to be? A runner, a bike, or a cyclist, or a swimmer? Runner. Runner. Okay, runner. Yeah. Okay. Cool. I think that were your set of questions. Now, before we kind of close it off, any parting thoughts? તમને કંઈક લાસ્ટ વિચારો કંઈક કહેવા હોય બ્રિજેશ through the end? હા, મારો એ મેસેજ છે બધાને, મતલબ કે ફોકસ ઓન યોર ટ્રેનિંગ એન્ડ ડોન્ટ રશ. એટલે મોટાભાગના લોકોની એ મિસ્ટેક હોય કે ઉતાવળમાં કે હવે આ કરી નાખું તે કરી નાખું. ટેક ઇટ સ્લો ડાઉન ઇન યોર એપ્રોચ. Okay, if you slow down in your approach you will become a faster runner over the time. If not faster, at least a better runner. Interesting. Take it slow Interesting. because you are in this for a long haul. You are not here for a day. અને એક બીજી વાત હું એડ કરવા માંગુ કે એક મેસેજ મારે એવો આપવો છે કે નેવર કમ્પેર યોર સેલ્ફ વિથ અધર્સ. તમે જ્યારે બી રન કરો તો જસ્ટ કમ્પીટ વિથ યોર ઓન સેલ્ફ. તમે એવું નહીં વિચારો કે ભાઈ પેલો મારા કરતા કે પેલી મારા કરતા ફાસ્ટ દોડે છે તો હવે હું પણ એને ઓવરટેક કરું કે એનાથી આગળ જાઉં. જે રીતે બ્રિજેશભાઈ કીધું કે ઓલવેઝ ફોલો ધ પ્રોસેસ, લિસન ટુ યોર બોડી એન્ડ ગો અહેડ. Nice. No, cool. I think thank you both of you. અને I'll just depart with એક parting thought છે અને quote છે જે રનિંગ વિશે છે કે running teaches us that we are capable of much more than we ever imagined, right? અને I think આપણી આજુબાજુ બી જેટલા બધા રનર્સ છે, I think once they start running, they realize that they are doing much more than they were ever doing before. So I think we will repeat some of our episodes next time with few more inspiring stories, and I try to keep this series alive, The Bob Show from R4U. And again, thank you for joining this.